वर्णिवेशरमणीय दर्शनम रुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જે પરિવારમાં સાસુ વહુને અને વહુ સાસુને તથા પરિવારના સભ્યો સાસુ વહુને દુઃખ આપે તેની કઈ દુર્ગતિ, એનું શું પ્રાયશ્ચિત, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। પ્રવચન થોડું કડવું હશે, પરંતુ બધા જ પરિવારના લોકો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। કારણ કે પ્રાય ન્યૂઝપેપરની અંદર આ સંબંધમાં કેટલાય વિવાદો છપાતા જોવા મળે છે અને એને લઈને અમે આ પ્રવચન કરવા માટે તૈયાર થયા છીએ। આ પ્રવચન સાંભળીને એ લોકો એ દુષ્કર્મથી દૂર થાય એટલે માટે હું આ પ્રવચન કરું છું। તો દરેક ભગવત ભક્તો અને એમાં પણ ખાસ માતાઓ અને બહેનો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી લે। તો મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ। અર્થાત કે જે સ્થાનમાં, જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થતું હોય ત્યાં બધા જ દેવતાઓ આવીને રમણ કરતા હોય છે અને દેવતાઓ એ પરિવાર પર હંમેશા પોતાની પ્રસન્નતા રેડતા હોય છે। આ પ્રમાણે મનુ મહારાજે અબજો વર્ષ પહેલા મનુસ્મૃતિમાં આ પ્રમાણેના વાક્ય લખેલા છે। એટલે જે ઘરની અંદર નારીનું સન્માન થતું હોય, નારી ક્યારેય પણ કોઈનાથી દુખી ન થતી હોય, ચાહે એ વહુ હોય કે સાસુ હોય, એ કોઈનાથી દુખી થતી ન હોય તો ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે। અને જે સ્થાનમાં સાસુ વહુથી, વહુ સાસુથી અને વહુ અને સાસુ પરિવારના લોકોથી દુખી થતી હોય ને, ત્યાં દેવતાઓની હંમેશા અપ્રસન્નતા જ રહેતી હોય છે। અને એટલે માટે મનુ મહારાજ અહીં મનુસ્મૃતિમાં કહી રહ્યા છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા। અને જે સ્થાન પર સાસુ વહુથી અને વહુ સાસુથી દુખી થતી હોય ત્યાં શું થાય? તો મનુ મહારાજ મનુસ્મૃતિના 3ય અધ્યાયમાં કહે છે કે યત્રૈ તાસ્તુ ન પૂજ્યંતે સર્વાસ તત્રા ફલઃ ક્રિયાઃ। અર્થાત કે જ્યાં સ્ત્રીઓનું અપમાન થતું હોય, એને મારવામાં આવતી હોય, એના પ્રત્યે અપશબ્દનું ઉચ્ચારણ થતું હોય, ત્યાં કરેલા બધા ધર્મ કર્મ નિષ્ફળ થઈ જાય છે। આ પ્રમાણે મનુ મહારાજ કહે છે કે જ્યાં સ્ત્રીનું તાડન થતું હોય, એનું અપમાન થતું હોય, ત્યાં કોઈ પણ સત્કર્મ તમે કરો, દેવતા સંબંધી, પિતૃ સંબંધી કોઈ પણ સત્કર્મ કરો, એ બધા નિષ્ફળ થઈ જાય છે। એ જ મનુ મહારાજ મનુસ્મૃતિના 8મા અધ્યાયમાં કહે છે કે સ્ત્રી બાલ વૃદ્ધા નામ હિંસક નરકમ વ્રજેત। અર્થાત કે સ્ત્રી, બાળક અથવા વૃદ્ધોને પીડા આપનાર મનુષ્ય નરકને પામે છે। જે ઘરની અંદર સ્ત્રીને પીડા આપવામાં આવતી હોય, ચાહે એ સાસુ દ્વારા વહુને કે વહુ દ્વારા સાસુને પીડા આપવામાં આવતી હોય, તો એ પીડા આપનાર નરકની અંદર જાય છે, એવું મનુ મહારાજ કહી રહ્યા છે। ગરુડ પુરાણ પ્રેતખંડ 45મા અધ્યાયમાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે યહ સ્ત્રીમ ક્લેશયતે મૂઢ સ યાતિ નરકમ ધ્રુવમ। અર્થાત કે જે મૂર્ખ મનુષ્ય સ્ત્રીને દુઃખ આપે છે એ નિશ્ચિતપણે નરકને પામે છે। સાસુ થઈને વહુને દુઃખ આપે અને વહુ થઈને સાસુને દુઃખ આપે, અથવા પરિવારના સભ્યો બધા જ મળીને સાસુ અને વહુ બંનેને દુઃખી કરતા હોય, તો એ બધા જ લોકો નિશ્ચિતપણે નરકની અંદર જાય છે
એવું શ્રીમદ નારાયણ ભગવાન ગરુડ પુરાણમાં કહી રહ્યા છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે સ્ત્રીણામ અશ્રુ પ્રપાતેન નશ્યંતી કુલ સંપદઃ, અર્થાત કે સ્ત્રીઓના આંસુ પડવાથી આખા કુળની સમૃદ્ધિ નાશ પામે છે. જે કુળની અંદર સ્ત્રી રુદન કરતી હોય, એ દુઃખી થતી હોય, તો એના નેત્રોમાંથી જે અશ્રુ પડે છે ને, એ અશ્રુ દ્વારા એ કુળની સંપૂર્ણ સમૃદ્ધિ સમાપ્ત થઈ જતી હોય છે. માટે ભલા થઈને આ દુષ્કર્મથી બચજો. કારણ કે સ્ત્રીને રડાવવાથી મનુષ્યની બધી જ સંપત્તિઓ સમાપ્ત થઈ જાય. ચાણક્ય નીતિના 4th અધ્યાયમાં આચાર્ય ચાણક્ય કહે છે કે ગૃહે કલહિની નારી સ્યાત તત્ર લક્ષ્મી પલાયતે. અર્થાત કે જ્યાં જે ઘરમાં સ્ત્રી દુઃખી અને કલહગ્રસ્ત હોય ત્યાંથી લક્ષ્મી પલાયન થઈ જાય છે. જે ઘરમાં નારી દુઃખી થતી હોય એ ઘરમાંથી માતા લક્ષ્મી પલાયન થઈ જાય છે. કારણ કે માતા લક્ષ્મી પણ સ્ત્રીનું સ્વરૂપ છે. અને એક સ્ત્રીને જો દુઃખી કરવામાં આવે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પણ સ્થિત રહેતા નથી. આ પ્રમાણે આચાર્ય ચાણક્ય પોતાની ચાણક્ય નીતિની અંદર કહી રહ્યા છે. અને એટલે માટે આપણા મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અત્યાચારો ન કર્તવ્ય સહનમ તસ્ય ન સ્મૃતમ. અર્થાત કે ક્યારેય કોઈના પર અત્યાચાર કરવો નહીં, અને અત્યાચાર સહન કરવો એ પણ યોગ્ય નથી. આ પ્રમાણે ગંગાપુત્ર ભીષ્મએ શાંતિ પર્વની અંદર મહારાજા યુધિષ્ઠિરને કહેલું છે. મનુસ્મૃતિના 3th અધ્યાયમાં મનુ મહારાજ કહે છે કે યસ્ય ગૃહે સ્ત્રીઓ દુઃખિતાઃ તસ્ય ધર્મો ન તિષ્ઠતિ. અર્થાત કે જેના ઘરમાં સ્ત્રીઓ દુઃખી હોય ત્યાં ધર્મ ક્યારેય પણ ટકતો નથી. ધર્મ પોતાના બધા જ પાદોથી ત્યાંથી પલાયન થઈ જાય છે. માટે પોતાના ઘરમાં રહેલી સ્ત્રીને ક્યારેય પણ દુઃખી ન કરવી એ સિદ્ધાંત વાત છે. મહાભારતના ઉદ્યોગ પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ગૃહ કલહો વિનાશાય શાંતિ સ્વર્ગ સમાપિહિ. અર્થાત કે ગૃહ કલશ એ હંમેશા વિનાશ કરનાર છે, જ્યારે શાંતિ સ્વર્ગ સમાન છે. માટે ઘરની અંદર હંમેશા શાંતિ રહે એવો ઉપાય કરવો. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમારાથી ભૂતકાળની અંદર અમારા ઘરની સ્ત્રીને દુઃખી કરાઈ છે, તો અમારે એનું શું પ્રાયશ્ચિત કરવું? શું એ સંબંધમાં કોઈ પ્રાયશ્ચિત છે? તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિમાં 11મા અધ્યાયમાં કહે છે કે પ્રાયશ્ચિત્તમ અકૃત્વા તો પાપમ નશ્યતિ નૈવહિ. અર્થાત કે પ્રાયશ્ચિત કર્યા વિના પાપ ક્યારેય પણ નષ્ટ થતું નથી. હવે આપણા ઘરની અંદર સ્ત્રીની સાથે દુર્વ્યવહાર થયો હોય, એને તાડિત કરવામાં આવી હોય, ચાહે મુખથી કે હાથથી, તો એ સંબંધમાં પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ. અને જો પ્રાયશ્ચિત ન કરે તો એણે એનું ફલ આ લોકમાં અને પરલોકમાં ભોગવવાનું છે. અને એટલે માટે આ લોકોને પરલોકમાં નારીને તાડિત કરનારાએ એનું ફલ ન ભોગવવું પડે, એટલે શાસ્ત્રોકારોએ પ્રાયશ્ચિતનું પણ વિધાન કરેલું છે. આ સંબંધમાં ગરુડ પુરાણ પ્રેટખંડ અધ્યાય 48માં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે સ્ત્રી ક્લેશજન્યમ પાપમ દાને ન શમ્યતે ધ્રુવમ. અર્થાત કે સ્ત્રીને દુઃખ આપવાથી ઉત્પન્ન થયેલું પાપ દાન દ્વારા નિશ્ચિત શાંત થાય છે. અર્થાત કે સ્ત્રીઓને કદાચ ઘરની અંદર તાડિત કરવામાં આવે, એનું અપમાન કરવામાં આવે, એને અપશબ્દ કહેવામાં આવે, અને એનાથી જે પાપ ઉત્પન્ન થાય છે
એ પાપ ત્યારે જ શાંત થાય છે કે તમે જ્યારે કોઈ સુપાત્ર બ્રાહ્મણને કોઈક વસ્તુનું દાન આપો. તમને નારીની ભર્ત્સના કરવાથી પશ્ચાતાપ થાય અને એ પશ્ચાતાપથી તમે ઉદ્વિગ્ન થઈ ગયા હો, ત્યારે કોઈ સુપાત્રને દાન આપવાથી તમારું એ પાપ જે છે એ નિશ્ચિંતપણે શાંત થઈ જશે. માટે ભક્તો, કદાચ ઘરની અંદર સાસુ અને વહુ વચ્ચે વિવાદ થાય અને એ બંને વચ્ચે તકરાર થતી હોય, તો એ તકરારને શાંત કરવાનો એક જ ઉપાય છે કે એ લોકોએ પરસ્પર સુલેહ કરી લેવી અને પછી એ પાપના પ્રાયશ્ચિતને અર્થે કોઈ સુપાત્રને દાન આપી દેવું અને પછી એઓએ પ્રતિજ્ઞા કરવી કે હવે અમે પછી ક્યારેય પણ પરસ્પર વિવાદ ન કરશું. જો આ પ્રમાણે કરવામાં આવે તો જ આ વિવાદ જે છે એ બંધ થશે. અન્યથા જે ઘરની અંદર નારીને ક્લેશ આપવામાં આવશે, એ ઘરમાંથી લક્ષ્મીજી કાયમને માટે ચાલ્યા જશે અને એ મનુષ્ય આલોક અને પરલોકમાં કષ્ટનું ભાજી થશે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.